વીજળી થાય છે, વરસાદ આવે છે. આ પહેલો વરસાદ છે અમારા સિઝનનો. તમે જોઈ શકો છો અહીંયા છે આટલા સુધી પાણી આવી ગયું. તો અમારા ઘરમાં જો અહીંયા છે આટલા બધા સુધી પાણી આવ્યું, કારણ કે આ બાજનો વરસાદ છે ને આ બાજનો પવન છે, એના કારણે જો આટલા બધા વરસાદ પાણી આવી ગયું. અહીંયા થોડું થોડું પાણી આવતું હોય છે. બીજા કશે પાણી આવી રહ્યું ઘરમાં ના. આ જો બીજે અહીંયા ગઈ સાલ અહીંયા પાણી આવતું હતું, પણ હાલી ફેર આ બધું બંધ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા કશે પાણી નહીં આવતું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમારા સિઝનનો સૌથી પહેલો વરસાદ આવ્યો છે પાટણ જિલ્લામાં. અત્યાર સુધી વરસાદ આવેલો હતો. જો હું તમને બતાવું છું, અત્યારે રાત છે એટલે દેખાતું નથી, પણ તમે દેખી શકો છો. જો બધું બહેનો છે, જો આ વીજળી જો તમે દેખી શકો છો. જો કે વીજળી થાય છે, વરસાદ આવે છે. આ પહેલો વરસાદ છે અમારા સિઝનનો. તમે જોઈ શકો છો. જો 12 કિલો બધો પવન છે. અમારે વિવાંશ બતાવું. એ ઋતુ વિવાંશ ક્યાં છે? જો તમે જોઈ શકો છો, વિવાંશ તો ક્યાં ચડી ગયો હતો ઉપર, કારણ કે વરસાદ આવતો હતો. તમે અવાજ સાંભળી શકો છો. આ અમારા પતરા છે, પતરાની અંદર વરસાદ આવતો હતો ને, તો એટલા માટે જયારે નાવા જવું હતું એટલે જો કેવું રોવે છે. તમે જોઈ શકો છો. વિવાંશ તો ઉપર જતો ઋત્વી ક્યાં ઉપર જવું નાવા જવું યાર? એવું કે ને વરસાદ આવે એટલે વધારે નાવા જવું હશે ને? એને ઈચ્છા છે વરસાદની નહીં? વરસાદમાં જવાની એટલે ને બરાબર. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. જો વિવાંશ છે ને ઉપર જવાની કોશિશ કરે છે. જો જાતે લોક ખોલે છે, તમે જોઈ શકો છો. એ રૂપિયા લાખ ખોલે છે ને ઉપર પલટ છે. આ મારો દરવાજો છે. જો અહીંયાથી ઉપર જવાનું હોય છે, નહીં ખુલતું. એટલે બસ એ વિવાંશ બહાર લાવજો. રૂપિયા વરસાદ બતાવજો, લઈ લેજો બહાર. વિવાંશનો વરસાદ બતાવે છે. તમે જે વિડીયોમાં જરા બન્યા રહેજો. જો ઋત્વી લઈ જાય છે. આ મારો રૂમ છે, તમને ખબર જ છે. જો વિવાંશે ઢબુડું ક્યાં ઊંઘાડ્યું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. આ વિવાંશે કેવડું મોટું ઢબુડું ઊંઘાડ્યું હતું આ એના ઘોડિયાની અંદર. જો ઋત્વી બતાવે છે વિવાંશે વરસાદ. જો કેવા થાય છે વીજળી. એ ઋત્વી વીજળી કેવી થાય નહીં? વીજળી સાથે વરસાદ આવે તો જો વિવાંશ દેખે છે. તમે જોઈ શકો છો. વિવાંશ વરસાદ ગમ્યા? વિવાંશ નીની કરવા જવું? નીની કરવા જવું? થોડોક લઈ જજો, થોડોક બહાર લઈ જજો એના. ફ્રેન્ડ, જો તમે જોઈ શકો છો. અહીંયા છે આટલા સુધી પાણી આવી ગયું. તો અમારા ઘરમાં જો અહીંયા છે આટલા બધા સુધી પાણી આવ્યું, કારણ કે આ બાજનો વરસાદ છે ને આ બાજનો પવન છે, એના કારણે જો આટલા બધા વરસાદ પાણી આવી ગયું. જોઈ શકો છો. જો વિવાંશ કી ચિકારી પાડે છે. વિવાંશને મજા પડી ગઈ હતી. ફ્રેન્ડ, જો અહીંયા કેટલું બધું પાણી આવી ગયું. તમે જોઈ શકો છો. આ સિઝનનો સૌથી પહેલો વરસાદ છે. જો સામે તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવે છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું. તો કેટલાક છોકરાઓ નાય પણ છે. તમે જોઈ શકો છો કેટલા બધા છોકરા અહીંયા નાતા જોવા મળે છે. આ વિવાંશે જો નાવાની કોશિશ કરે. વિવાંશ, આ જો પાણી પાણી કેટલું બધું પાણી આવ્યું આપણા ઘરમાં નહીં બેટા? વિવાંશ આવી ને ઋતુ વિવાંશ નવડાવો. પહેલો વરસાદ થોડોક પણ મોજો પડી જશે નહીં? એ વાત કરી. તાવ આવેલો છે એટલે નહીં? બરાબર. જો વિવાંશ બહાર આવવાની કોશિશ કરે છે. તમે જોઈ શકો છો. કારણ કે બહાર બહુ જ વરસાદ ચાલતો હતો ફૂલ, એટલે કરીને જો અમારી રિક્ષા પણ ઢોકી લીધી મા પપ્પા. તમે જોઈ શકો છો. કારણ કે પાછળથી છોકરાઓને બેગ ના પડે એટલે રિક્ષા બધી તૈયાર રાખી હતી ઢોકીને. આ બાજુ કેટલું બધું પાણી હતું તમે જોઈ શકો છો. વરસાદ સાથે ફૂલ વરસાદ આવતો હતો. અત્યારે જો વિવાંશે નકરી ચિકારી પાડતો હતો. વિવાંશ બાજુ બેટા, બહાર ના જોવામાં છોકરા. ફ્રેન્ડ, તમારા શહેરમાં વરસાદ આવ્યો છે કે નથી આવ્યો તમે કોમેન્ટમાં જણાવશો. અત્યારમાં પાટણ શહેરમાં વરસાદ ચાલુ છે. તો જો અત્યારે બતાવું છું. અમારા પાછળ પણ થોડું થોડું પાણી આવે છે, કારણ કે પતરા નખાયેલા હતા. જો તમને બતાવું છું. આ પાછળ છે ને થોડું થોડું પાણી આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા થોડું થોડું પાણી આવતું હોય છે. બીજા કશે પાણી આવી રહ્યું ઘરમાં ના. આ જો બીજે અહીંયા ગઈ સાલ અહીંયા પાણી આવતું હતું, પણ હાલી ફેર આ બધું બંધ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અહીંયા કશે પાણી નહીં આવતું, પણ અહીંયા થોડું થોડું પાણી ચાલુ હતું. જો અહીંયાથી થોડું થોડું પાણી આવે છે. હવે અમારે અહીંયાની કંઈક દવા કરવી પડશે. તો શું ઇલાજ કરે તમે કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ. અત્યારે જો આનો અવાજ બહુ આવે છે, કદાચ તમને મારો અવાજ ના પણ સંભળાતો હોય. આ વિવાન જો નકરી ચિકારે પાડે છે. તમે જોઈ શકો છો. ક્યાં જવું? આ ઉપર જવું? ઉપર જવું? ઉપર તો એ ભૂત આવી નહીં ઋતુ. ભૂત આવી કોણ ઉપર? જો ચલો આપણે જતા રહીએ ઋતુ. ચલો આપણે જતા રહીએ. જો ફ્રેન્ડ, અમે અહીંયા આવી ગયા. તો હવે તમે દેખજો વિવાસ આવે કે નથી આવતો. અમે ભૂતનું બોનું કાઢ્યું હતું. એ વિવાસ ભૂત આવ્યું. જો ફ્રેન્ડ આવી ગયો તો વિવાસ, તમે જોઈ શકો છો. ભૂતને કીધું એટલે કેવો આવી ગયો તો. એ શું બોલ્યું? એ શું બોલ્યું? ફ્રેન્ડ, આ જો વિવાસે પહેલી જ વાર ચમકારા વીજળીના સાંભળ્યા હતા. તમે સાંભળી શકો છો. એ બાદ નાચો બેટા. હા, બસ અહીંયા બેસી જાઓ. ચલો અહીંયા રમો. હા, રૂ ના કરે બેટા. ન કરે વિવાસ. ત્યાં ભૂત લઈ જાય આપલાને. એ બાદ ના જાઓ. વાંકી દો ઋતુ, વાંકી દો તો આપણે પછી વાત ખતમ થઈ જાય. ફ્રેન્ડ, જો અત્યારે વરસાદ ચાલતો હતો ને, તો વિવાસનો બહુ રોતો હતો. એના કારણ કે વરસાદમાં જોતું તો ભાઈ એ રોવે ને, એના કારણે જો મેં ગાડી આપી. જો અત્યારે કેવો ગાડી રમાઈ જાય છે બેઠો બેઠો. તમે જોઈ શકો છો. એ ઋતુ દરવાજો વાંકી દેજો. એ રહ્યો અવાજ આવે છે બહુ. જો ફ્રેન્ડ, અહીંયા દરવાજો વાંકી જશે. બિલકુલ પણ અવાજ આવશે નહીં. તમે સાંભળી શકો છો. હવે મેં અંદર આવી ગયા હતા. જો વિવાસ કેવો શાંતિથી બેઠો હતો, એની ગાડી રમે છે. હા, મજા પડી ગઈ. વાહ, મજા પડી ગઈ.
ફ્રેન્ડ જો વિવાસ રમતો હતો તો વિવાસની ગાડી છે કેટલે બધે જતી રહી તમે જોઈ શકો છો એ રહી છે વિવાસ અહીંયા રમતો હતો અને વિવાસની ગાડી છે એટલે બધે જતી રહી હતી જો હવે વિવાસ ધીમે ધીમે જાય છે ગાડી જોડે મજા પડી જો હવે વિવાસ ગયો હતો ગાડી જોડે આ બાજુ જતી રહી ચલો ભમા જો એ તો ગાંડો થઈ ગયો હતો કારણ કે બહુ મજા પડી ગઈ હતી આમ તો બહાર જવું હતું પણ અમે બહાર ના જવા દીધો વિવાસ હું આગળ દબાય બેટા હા ગઈ જો આગળ ગઈ એક દબાય કોઈ પણ એક દબાય બેટા કોઈ પણ એક દબાય અરે વાહ એટલે ગાડી અંદર જતી રહી વિવાસ છે પણ અંદર નથી જઈ શકી કારણ કે જો ઉપર આવું હતું એન્ટીના હતું ગાડીનું એટલે અંદર ના જઈ શકી ને કે વિવાસ છે ને અંદર ગાડી એ જતી રહી ગાડી એ ગાડી જતી રહી વિવાસ અંદર જો જતી રહી પગનામુખ તૂટી જાય ફ્રેન્ડ જો વિવાસની ગાડી કેટલી સરસ લાવ્યા હતા દાદા તમને ખબર જ છે કદાચ યાર પહેલાં વિડીયો દેખ્યો હોય તો આ ગાડી દાદા લાવ્યા હતા વિવાસ માટે જો વિવાસ પગેથી રમે છે વિવાસ તૂટી જશે બેટા એટલે બાદ જવા દો લે કરો આમ કરો અરે વાહ વાહ દબાવ જો કયો રમે છે તમે જોઈ શકો છો એ ગાડી ગઈ હા જરૂર રમે છો બેટા તું તો એ વિવાસ ફ્રેન્ડ જો દાદા પણ આવ્યા હતા તમે જોઈ શકો છો વિવાસના વિવાસ છે ને એમ દાદાને જવા દેતો નથી નીચે દાદાને શું કે તમે ઉપર જો અહીંયા ઉપર આપણે બધા રમીએ જો એસી ચાલુ છે તો પણ એસી લાગતું નહીં ચાલુ એવું કારણ કે દરવાજો ખુલ્લો છે એટલે શું કર્યું પપ્પા ગાડીના ઢોકણું ખુલી જાય આ ઢોકણું જેવું છે તો શું છે ના આ ટેસી ભરાવાનું પણ તો ખુલી જાય ઋત્વી આ ઢોકણું જેવું કારણ કે અહીંયા ને મારવાની છે સ્ક્રૂ મારવાનું એટલે જો ફ્રેન્ડ આવી બે ગાડી છે નહીં ઋત્વી આપણા જોડે બરાબર એક કોને આપી હતી એક એના મામાએ આપી હતી નહીં અને એક દાદાએ આપી હતી આવી જ છે એની બીજી કલર નથી આવો અંદર કલર આવો એવું એમ બરાબર પપ્પા તમે કેટલા લાતા તારી ગાડી શું ગયા ચો બઢિયા અંદર બઢિયા બતાવજો ફ્રેન્ડ જો હવે ઋત્વી આવીને આવી બીજી ગાડી બતાવે છે તમે દેખજો જરા વિવાસે કહેવાય નહીં ઋત્વી કહેતી નહીં જો અત્યારે તમે દેખી શકો છો જો વિવાસ કયું કઈ વિવાસ દાદાને બતાવજો ગાડી તું ગાડી રમાડા રહી હા દાદાના ફ્રેન્ડ જો ઋત્વી બીજી ગાડી બતાવે છે આ બીજી ગાડી છે ખાલી કલર લાલ છે નહીં આનો બરાબર જો એવી ને એવી ગાડી છે ખાલી કલર લાલ છે તમે જોઈ શકો છો જો બધું એવું જ છે ગાડી આ ગાડી હતી જો તમને આ ગાડી બતાવું છું વિવાસી અલે વિવાસ અલે વાહ દાદા જો રાત્રે માથું ઓરાવે ને વિવાસ તારું તો અરે સરસ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું એ વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ જો ફ્રેન્ડ આ વિવાસ બતાવું છું વિવાસ શું કરે છે વાગું કેમ આટલું તો મોઢું કરે બેટા હું જય શ્રી કૃષ્ણ કહું એટલે આવું કરે તમે દેખી શકો છો એને બહુ મજા પડે છે હું જ્યારે જય શ્રી કૃષ્ણ કહું તો એટલે